તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે આપણે વિચાર્યું છે કે 2 ની 0 ઘાત 1 કેમ થાય છે? ક્યારે આપણે વિચાર્યું છે કે 2 ની -1 ઘાત 1 ના છેદમાં 2 કેમ લખાય છે? એ માત્ર 2 માટે જ નહીં, કોઈ પણ સંખ્યા માટે આ શા માટે પોસિબલ છે? કેમ કે આપણે જ્યારે કોઈ બી સંખ્યાની 0 ઘાત લઈએ છીએ, આપણને જવાબ કેટલો મળે છે? 1 મળે છે. અને જ્યારે કોઈ પણ સંખ્યાને -1 ઘાત લઈએ છીએ તો આપણને એ સંખ્યા ક્યાં છેદમાં જોવા મળે છે? તો શા માટે? તો ચાલો આપણે જોઈએ શા માટે. ઓકે, તો જરા વિડીયોને વ્યવસ્થિત જોજો. અહીંયા આપણે એક ઉદાહરણ લેશું કે 2 ની 4 ઘાત જ્યારે લઈએ છીએ તો કેટલા થાય છે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, બરાબર. એ જ રીતે જ્યારે આપણે 2 ની 3 ઘાત લઈએ છીએ, એટલે કે આપણે એક ઘાતને ઓછી કરીએ છીએ, તો 2 દુ 4, 4 દુ 8, આપણે સિમ્પલ ગુણાકાર કરી લેવા છે. ત્યાર પછી જ્યારે આપણે 2 ની 2 ઘાત લઈએ છીએ તો શું મળે છે આપણને? 2 નો ઓવર કેટલો? 4. ત્યાર પછી આપણે જ્યારે 2 ની 1 ઘાત લઈએ છીએ તો આપણને 2 મળે છે. અને એ જ રીતે જ્યારે 2 ની 0 ઘાત લઈએ, કોઈ પણ સંખ્યાની 0 ઘાત લઈએ તો આપણને જવાબ 1 મળે છે. શા માટે? એ વસ્તુ આપણે આજે શીખવાની છે. અને જ્યારે 2 ની -1 ઘાત લેશું તો શું જવાબ આવશે? આપણને ખબર તો છે, પણ શા માટે જરા આપણે સમજીએ. ચાલો એ જો, તો 2 ની 4 ઘાત પછી 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત પછી 2 ની 2 ઘાત. અહીંયા આપણે શું કર્યું? સિમ્પલ એ ઘાતને એક એક ઓછા કર્યા છે. એ જ રીતે હવે શું કરવાનું જરા જો, અહીંયા 16 પરથી તમે 8 આવ્યા, કઈ રીતે આવ્યા? તો 2 ની 4 ઘાત હતી તો 16 હતા, 2 ની 3 ઘાત તો 8 આવ્યા. તો શું કર્યું? સિમ્પલ 16 ને આપણે 2 વડે ભાગ્યા છે. શું કર્યું? 16 ને 2 વડે ભાગ્યા તો 8 આવ્યા. એ જ રીતે જ્યારે આપણે 8 ને 2 વડે ભાગીએ છીએ તો કેટલો આવે છે? 4 આવે છે. એ જ રીતે જ્યારે 4 ને આપણે 2 વડે ભાગીએ છીએ તો કેટલો આવે છે? 2 આવે છે. એ જ રીતે જ્યારે આપણે 2 ને પણ 2 વડે ભાગીએ તો કેટલો આવશે? 1. તો આપણો જવાબ 2 ની 0 ઘાત કેટલો આવી ગયો છે? 1 મળી ગયો. ઓકે, 2 ની 0 ઘાત 1 ક્યાંથી આવ્યું? તો આપણે 2 ને 2 વડે ભાગ્યું તો આપણને 1 મળ્યું. હવે એ જ વસ્તુ જ્યારે આપણે 1 ઘાત ઓછી કરીએ, હવે 0 હતા તો 1 ઘાત ઓછી કરીએ તો આપણને -1 મળશે, બરાબર. તો 2 ની જ્યારે આપણે -1 ઘાત લેશું તો આપણે આ જ 1 ને જ્યારે 2 વડે ભાગશું, બરાબર, ભાગ્યા 2 કરશું તો જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 2. તો મળી ગયો ને આપણો જવાબ. તો આ રીતે નવા વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.